શીતલના મેં 41,000ની ચા પીવડાવી. ખુશી થાય છે કે આજે હું કરોડપતિ છું. હાય એવરીવન, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો ભાઈ જો વ્લોગ સ્ટાર્ટ કરું છું બિકોઝ હવે થવાનો છે ટ્રાવેલ વ્લોગ. અમે લોકો જઈએ છીએ વડોદરાથી વિયેતનામની આ ટ્રાવેલ વ્લોગ છે. અમે લોકો વિયેતનામ ફરવા માટે જઈએ છીએ. એકચ્યુઅલી વિયેતનામ નહીં પણ ત્યાં ફુકોક આઇલેન્ડ છે જે વર્લ્ડનું સેકન્ડ મોસ્ટ બ્યુટીફુલ આઇલેન્ડ છે. તો ભાઈ અમે લોકો જઈએ છીએ ફુકોક 6 નાઇટ 7 ડેઝ માટે. તો બસ આખી સિરીઝ થશે એની. તો આખા વ્લોગ જોજો. જેટલું અમે લોકો એક્સપ્લોર કરીશું તમારી સાથે શેર કરીશ. આઈ હોપ તમને લોકોને ગમશે. તો બસ જો અમે લોકો જઈએ છીએ વડોદરાથી અમે જવાના છીએ બોમ્બે. બોમ્બેથી અમારી ફ્લાઇટ છે. પાંચ વાગે અમે લોકો બોરીવલી પહોંચી ગયા હતા. પછી ડાયરેક્ટ ગયા હતા મારી ફ્રેન્ડ શીતલના ઘરે. અને બસ 12 વાગ્યાની મારી ફ્લાઇટ હતી એટલે અમે લોકો 7 વાગ્યાની આસપાસ નીકળી ગયા હતા. તો મળો મારી ફ્રેન્ડ શીતલને. તો અમે ફુકોક જઈ રહ્યા છીએ. 3 કપલ છે, શીતલ, એના હસબન્ડ તેજસ અને એની કઝિન છે ખ્યાતિ અને એના હસબન્ડ અમીશભાઈ. તો બસ જો ફાઇનલી અમે લોકો એરપોર્ટ પર પહોંચી ગયા છીએ. તો બોર્ડિંગ પાસ અમારા રેડી. તો ફુકોક માટે બધા રેડી. સો ગાઈસ બસ ચલો મળીએ ફુકોક આઇલેન્ડ. અમે લોકો બસ જઈએ છીએ. બોર્ડિંગ પાસ રેડી થઈ ગયા છે. તો ગાઈસ અમે લોકો જ્યાં જઈએ છીએ ને વિયેતનામનું મસ્ત આઇલેન્ડ છે ફુકોક. અમારો 6 નાઇટ 7 ડેઝનું ત્યાં પ્લાનિંગ છે. શું શીતલ, કેવી એક્સાઇટેડ? બહુ જ એક્સાઇટેડ છું કે હું સાથે ઢોકળા પણ લઈ એરપોર્ટ પર ખાવા માટે ઢોકળા લઈ રહ્યા છે. ઢોકળાનું પ્રોગ્રામ બહુ ચાલુ નહીં. ભાઈ અમે લોકો છીએ બધા પ્યોર વેજ. અને હવે એવું થાય છે પછી તમને બેગ અમે જ્યારે ખોલીશું ને એ બી બતાવીશું કે કેટલું લઈ રહ્યા છે. જો અમીશભાઈ લઈને આવ્યા છે ફાઇનલી. યસ. સો એ તો જોઈ લો ભાઈ, ડ્યુટી ફ્રી. શીતલ તો ફર્સ્ટ ટાઈમ આવી. તું તો આવતી જ હશો નહીં? હું સેકન્ડ વાર આવી. હું દુબઈ પણ ગઈ હતી, સેકન્ડ વાર આવી છું. એટલે અહીંયાથી જ ને? કારણ કે શીતલ તો અહીંયા જ રહે છે. અને શીતલને ગાઈઝ અમારી ચાઇલ્ડહુડ ફ્રેન્ડ છે. શીતલ કેટલા વર્ષ? 5-6 વર્ષના હતા આપણે બંને. 35 યર્સ તો થયા. 35 યર્સ ઓલ્ડ. અને અમને લોકોને જો આવો પાસ મળે છે. કેવું છે અમીશભાઈ? બ્લેક ફ્રાઈડે. ये ब्लैक फ्राइडे 50% ડિસ્કાઉન્ટ. હંમેશા ટેસ્ટિંગ. અહીંયા તો બધું ડ્રિંક છે. જો અમે છીએ લોન્જર એક્સેસ કર્યું છે. લોન્જરનું મેનુ જોઈ લો. આ બધું લોન્જર એક્સેસ કરીએ ક્રેડિટ કાર્ડમાં. એટલે આ બધું જ તમારે બફેટ અહીંયા રાખેલું છે. બધું ફ્રી બફેટ છે. અમે જ્યાં જઈએ છીએ ફુકોકની એની ડાયરેક્ટ ફ્લાઇટ નથી, એટલે ઇન્ટરકનેક્ટેડ ફ્લાઇટ છે. એટલે અમે લોકો બોમ્બેથી પહેલાં હોચીમી જઈશું વિયેતનામ. અને ત્યાંથી 6 કલાકનું અમારું લે ઓવર છે. એટલે હોચીમી સિટીથી પછી ત્યાંથી અમે ફ્લાઇટ ચેન્જ કરીશું અને જઈશું ફુકોક. તો અમે જે ફ્લાઇટ લીધી છે એ વિયેટ જેટની છે. અને બોમ્બેથી ફુકોકની રિટર્ન સાથેની ફ્લાઇટ અમને લોકોને પર પર્સન 32,000 રૂપીઝની પડી હતી. તો આ ટાઈપની છે વિયેટ જેટની ફ્લાઇટ, જે રીતના તમે જુઓ છો. તમે જો વિયેતનામ ટ્રાવેલ કરો છો ને તો તમને વિઝાની જરૂર પડશે. બટ ખાલી તમારે ફુકોક જવું હશે તો તમારે વિઝાની જરૂરત નથી પડતી. અને એમાં બી સ્પેશિયલી તમારે વિયેટ જેટની ફ્લાઇટ જ જોશે તો તમને વિઝાની જરૂરત નહીં પડે. તો ફાઇનલી અમે લોકો જો હોચીમી એરપોર્ટ પહોંચી ગયા છીએ. હવે અહીંયાથી અમારે લેવાની છે ફુકોક માટેની ફ્લાઇટ. એ લોકો અહીંયાથી આવ્યા. આ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે અને અહીંયા બાજુમાં ડોમેસ્ટિક છે. એટલે હવે અમારે જવાનું છે ઇન્ટરનલ ફ્લાઇટ છે ફુકોક. એટલે અમે લોકો ફ્લાઇટ ચેન્જ કરીશું. એરપોર્ટ અમે લોકોએ ચેન્જ કર્યું. હવે ડોમેસ્ટિક એરપોર્ટ પર જઈ ચેક ઇન કરીશું. અને 1 વાગ્યાની અમારી ફ્લાઇટ છે. ત્યાં સુધી જોશું શું કરશું નહીં. ફાઇનલી અમે ઢોકળા ખાઈ છે. સો ગાઈઝ જો ફાઇનલી ભાઈ શીતલના ઢોકળા ફાઇનલી અમને એરપોર્ટ પર કામ લાગ્યા. અને આ ઢેબરા, ઢોકળા, થેપલા, મમરા બધું લઈને બેઠા છીએ. અને અહીંયાથી અમે કોફી મંગાવી. કેટલાની? 3,48,000. 3,48,000.
કારણ કે અહીંયા ડોંગમાં અમે લોકોએ મંગાવી છે વિચારો 3,48,000ની અમારી કોફી થઈ છે અને આ પાણીની બોટલ બતાવો 1,02,000 રૂપિયાની. 1,02,000 હા 1,02,000ની પાણીની બોટલ કિંમતે લખેલી છે બતાવો હર જગ્યાએ ન્યા કે જો ભાઈ તો ભાઈ જો લો ભાઈ થેપલા બેપલા અને આ બિલ બતાવો ને જો આ બિલ જોઈ લો 1,28,000 1,24,000 એક કોપી છે. 1,00,000 એક છે આરો ટોટલ એમાંથી પાછા 5 લાખ આપ્યા ને તો 1,28,000 પાછા આવ્યા. પાછા આપ્યા જો ભાઈ 5 લાખ આપ્યા તો 1,28,000 એટલે 1,24,000 1,24,000ની એક કોફી અને અહીંયા જો અમારી નાસ્તાવાળી થાય છે કેટલું થાય ઇન્ડિયન કન્વર્ઝેશન હાજી રા. 1 લાખ રૂપિયાના 300 આપણા ઇન્ડિયાના 328 એટલે કોફી કેટલાની ફોન બી ચાલુ છે. શિવમનો 328 330 રૂપિયાની 350 350 ના 1,48,000 થયા તો ગાઈઝ આ ટાઈપનો કન્વર્ઝેશન રેટ લાગશે આખા વિયેતનામમાં ઓર્ડર ડબ્બા આવી પણ અમે લોકો તો જઈએ છીએ ફુકો આઇલેન્ડ પર 1150 બધું ત્રણ થઈને કોફી 3 કોફી ને એક પાણી. ઓકે ઇન્ડિયન રૂપીઝ 1150 માં 3 કોફી એક બોટલ પાણી અને આમ લાગ્યા 4-4.5 લાખ 3,72,000. 3,72,000 વિયેતનામ ડોંગ કહેવાય ને પાણીની બોટલ જ 1,02,000 328 અને થેપલા હમ ઢોકળા અલ્લા રખાના મમરા એ બધું ફ્રી. ગાળેલું છે એ ગાળેલું. બધું ઘરનો નાસ્તો ફ્રી ગાઈઝ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે ફુકોક ઇન્ટરનેશનલ એરપોર્ટ તમારે ફુકોક આવવું હોય ને તો તમારે વચ્ચે તો લેઓવર થશે જ. મલેશિયા થાઈલેન્ડ ક્યાંયથી બી તમે આવો તમારે ક્યાંય બી હોલ્ડ લઈને જ પછી અહીંયા આવો કારણ કે આઇલેન્ડ છે એટલા માટે અને શીતલના આવી રીતના ફોટો પડાવો છે બોલ પાડું હા ચલો શીતલનો મની એક્સચેન્જ તમારે ડોંગ અહીંયાથી જ કરાવવાનો તો વિશાલ આપે છે કેટલા ડોલર આપો છો $200 $200 આપે છે અને જુઓ કેટલા છે $1 ના કેટલા વિશાલ 26,50,000 ને આના આવશે આ 53 લાખ 53 લાખ રૂપિયા આવશે ફોન $2 ના ને 200 અચ્છા સોરી $200 ના 53 લાખ રૂપિયા આવશે સી ખાલી લાખની જ નોટો છે અહીંયા બધી 50 લાખ આ 50 અને આ 3 53 લાખ 53 લાખ થયા ચલો ફાઇનલી ફુકોક ફુકોક યસ સો ગાઈસ અહીંયા લેંગ્વેજનો તમને ખરેખર બહુ પ્રોબ્લેમ થાય છે એટલે બે એપ છે એક તો ગ્રેબ જે કાર માટેની એપ છે એને તમારે ડાઉનલોડ કરી દેવાની એટલે ટ્રાન્સલેટ ગૂગલ ટ્રાન્સલેટ છે જે ઓફમાં પણ ચાલે છે એટલે જ્યારે વાઈફાઈ ના હોય ત્યારે ઓફ મોડમાં બી ચાલે છે એ બી તમારે છે ને ડાઉનલોડ કરી દેવાની એટલે બધા સાથે કોર્ડિનેશન ઇઝીલી તમારે થઈ જાય બાકી અમારી કાર અહીંયા પાર્ક થઈ ગઈ છે અને હવે અમે લોકો જોઈશું અમારા રિઝોર્ટ પર તો એ જુઓ મસ્ત કાર લઈને આવ્યા છે જો હુન્ડાઈની 16 સીટર હા મસ્ત છે નહીં હા સોલાટી જો આ ખુલ્લી હા તલાટી હોય એમ સોલાટી. યસ તમને બતાવી દઉં અમારી કાર વાવ 16 સીટર તેજસ આગળ બેસી ગયા છે અને મસ્ત તમારી કાર છે 6 જણમાં 16 સીટર મસ્ત બધા સુઈ જ જાઓ. કરવાનું છે તેજસ હાય કેવું લાગે છે ડ્રાઈવ કરી રહ્યો છે ડ્રાઈવ કરવાનું છે ડ્રાઈવ તું જ એ કરી શીખી રહ્યો લાગે લઈશ. હા શીતલ એકલી બેસી ડ્રાઈવ કરશે. હું એકલી હાય ગાઈઝ આવી જાઓ ચલો અમારો તમને રૂમ બતાવું વિનધામ ગાર્ડનનો તો જો જેવા એન્ટર થશો તમને આ ટાઈપનો અહીંયા બાથરૂમ લે છે પછી અહીંયા તમને સ્ટડી ટેબલ છે અહીંયા કપબોર્ડ છે આ ટાઈપનો બેડરૂમ છે જોઈ લો અહીંયા ટીવી છે અને બાલ્કની વાળો છે તો ગાર્ડન વ્યૂ રૂમ છે
એટલે અહીંયા તમને સિટિંગ એરિયા છે અને અહીંયાથી વ્યૂ જોઈ લો, ગાર્ડનનો તમને વ્યૂ મળી જશે. તો આ ટાઈપનો ગાઈસ અમારો રૂમ છે. કેમ છો બધા? તો બસ જો અમે લોકો હવે રેડી થઈ ગયા છીએ, ચેક ઇન થઈ ગયું, ફ્રેશ થઈ ગયા, નાસ્તો વાસ્તો કરી લીધો અને હવે અમે લોકો જઈએ છીએ ગ્રાન્ડ વર્લ્ડ, જે અમારા જે રિઝોર્ટ છે અમારું એનાથી ખાલી 500 મીટરના ડિસ્ટન્સ પર છે. અહીંયાથી દેખાય જ છે, હું તમને બતાવું બી ખરા ગેલેરીમાંથી. બાકી અમે લોકો ત્યાં જઈએ છીએ કારણ કે નાઇટ વ્યૂ ત્યાંનો બહુ મસ્ત હોય છે. વેનિસ બોટ રાઈડ કરવા માટે જઈએ છીએ અને ત્યાં શો પણ હોય છે, બધું હશે. હું તમને નાઇટ વ્યૂ બતાવું, બહુ જ ઓસમ છે. તો હું તમને અહીંયાથી બતાવું. અમારી એ બાલ્કની છે ને, અહીંયાથી તમે વ્યૂ જુઓ. અહીંયા જ છે ગ્રાન્ડ વર્લ્ડ અને જો લાઇટિંગ ને બધું થઈ ગયું છે. હવે અમે લોકો ત્યાં જઈએ. એવું કહેવાય છે કે ગ્રાન્ડ વર્લ્ડ છે ને અહીંયાની સ્લીપલેસ સિટી છે, એટલે આખી રાત ત્યાં એન્ટરટેનમેન્ટ એક્ટિવિટીઝ છે, પબ્સ છે, બધું જ ચાલતું હોય છે. તો ત્યાં જઈએ ને આખું એક્સપ્લોર કરીએ. ચલો નાઇટ વ્યૂ હું તમને બતાવું છું ત્યાંનો. ઓ વાવ, જો તો ગ્રાન્ડ વર્લ્ડ ફુકોકનું વેનિસ છે. તમે જેવા અંદર એન્ટર થશો ને, આજુબાજુ તમને એકદમ કલરફુલ બિલ્ડિંગ્સ મળી જશે, શોપિંગ સ્ટ્રીટ છે, કેફેસ છે અને વચ્ચે એકદમ મસ્ત નાની રિવર છે. ત્યાં જેવી રીતના વેનિસમાં જે રીતના બોટ રાઈડ થતી હોય છે ને, એવી રીતના ત્યાં બોટ રાઈડ થાય છે. અને એવરી ડે રાતના તમને જો આ ટાઈપના અહીંયા ફાયર શોઝ મળી જશે અને આ બધા ફાયર શો ફ્રી છે. જો લાઈવ સી ફૂડ, અને જો તમને રિવર સાઈડ આખું આ ટાઈપનું સિટિંગ હશે. તમારે કંઈ બી ખાવું હોય પણ અહીંયા વધારે તમને નોનવેજ નહીં મળે, વેજ બી છે. પૂછ્યું વિશાલ એમને. વોટર બોટ રાઈડ, ફ્રૂટ્સ જો 50,000 50,000 50,000. શું છે વિશાલ? ઓકે, બ્રેકફાસ્ટ 700-800 રૂપિયા. આ સારું લાગે છે? એ નહીં, હા. સારી હતી નહીં, પેલાની હતી. ચપ્પલ તો બધું છે. બધા લગભગ 2 લાખ 1.5 લાખ 2 લાખ. શું કહેવાય? વિયેત દીરા ડોંગ ને ડોંગ. આ રે જો, આ પહેલે વાલી બધા 500-600 પહેલે વાલી પૂછ મને પ્રાઇસ. $200. આ સારું લાગે. આ સારું લાગે છે. 160 ડોંગ એટલે કેટલા થાય? એટલે લગભગ 700 રૂપિયાની. અરે મોંઘી નહીં. તો પણ હવે તમારે લેવી છે તો અહીંયા આગળ તમારે તો ગાઈસ જો આ 700 રૂપિયાની પડી, ઇન્ડિયન રૂપીસ. એક ડોંગની 1,60,000ની છે. જો 2 લાખ ડોંગ લો. સો ગાઈઝ ફાઇનલી અમે લોકો ડિનર કરવા છે વેજ રેસ્ટોરન્ટ, અને અહીંયા તમને મળી જશે જો મહારાજા લોન્જ એન્ડ હોટલ. 100% પ્યોર વેજીટેરિયન રેસ્ટોરન્ટ. જો 100%. $7 અનલિમિટેડ બફેટ મિલ તમને મળી જશે. કઢી, ખીચડી, 1 દાલ, 1 વેજ ડીશ, રાઈસ, તંદૂરી, બટર રોટી. અરે યાર બહુ સારું કહેવાય. જો વિશાલ બધું જ છે. હે ગાઈસ તમે ખાલી મેનુ જુઓ, 2 લાખોમાં મેનુ છે. અમે લોકો આ लगा डिनर में छे महाराजा होटल फुकोक. तो भाई और बहनों, यहाँ का पानी का बॉटल 30,000 डोंग का है. तंदूरी रोटी 1,10,000 डोंग की है. ओ माय गॉड. लच्छा पराठा मार डाला 1,95. ठीक है. और सबसे इम्पोर्टेंट चीज चाय 41,000 डोंग.
टोटल बिल हुआ તારી ચા 41,000 टोटल बिल 8,13,000 8,13,240 ચાલશે મને ગમે એટલી મોંઘી હશે તો પણ अब इतना बुलाया तो બરોબર खुद दो ટોટલ બિલ અમારું જમવાનું થયું છે 8,13,000 રાઈસ અહીંયા તમે લાખોમાં રમવાના છો ને શીતલના મેં 41,000 ની ચા બહુ ખુશી પીવડાવી થાય છે કે આજે હું કરોડપતિ છું આટલી મોંઘી અહીંયા ચા છું. પણ પી શકું છું हाँ एक तरह એટલે અહીંયા આવશો ને તો તમને ફીલ એવું થશે बकवास આ હોટલમાં ન જઈ શકે તો ગાઈસ રિવ્યુ લઈ લે સબ્જી લઈ લે ઓસમ છે જમવાનું બહુ જ મસ્ત છે બધાને બહુ ભાવ્યું કેવું લાગ્યું ફૂડ કેવું લાગ્યું બધાને બેસ્ટ છે ફૂડ એકદમ ખરેખર તમે ફૂકો ખાઓ ને તો મહારાજા રેસ્ટોરન્ટમાં આવજો અને પ્યોર વેજ હોય ને તો ડેફિનેટલી આવજો તો ગ્રાન્ડ વર્લ્ડની આજુબાજુ તમને શોપિંગ માર્કેટ પણ મળી જશે શોપિંગ માર્કેટની અંદર તમને ફૂટવેર છે કપડાં છે કેપ છે જે અમે જોઈ હતી શું છે જો આ ટાઈપનું લીકર છે ફેશન 7 કરોડ છે એટલે આ ટાઈપની ગ્રોસરી માર્ટ બી મળી જશે કારણ કે અહીંયા આજુબાજુમાં ગ્રાન્ડ વર્લ્ડની આજુબાજુમાં એરબીએનબી બી છે એટલે તમારે કદાચ 1 BHK 2 BHK એવી રીતના લેવું હોય તો બી લઈ શકાય અને જો થઈ ગઈ સુપર સ્ટોર અને સુપર સ્ટોર પછી અહીંયા આઈસ્ક્રીમ અને અમે સીધા એક્સેસ થઈ ગયા જો સીધા અહીંયા અંદર આવી ગયા એક્સેસ